નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. સુરેન્દ્રનગર પંથકમાં પડેલા ભારે વરસાદને કારણે ધોળી ધજા અને નાયકા ડેમ ઓવરફ્લો થવાના કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. ડેમ ઓવરફ્લો થતાં પરનાળા ગામ સંપર્ક વિહોણું થયું હતું. આશરે 8,000ની વસ્તી ધરાવતા ગામમાં પરનાળા અને ગેડી વચ્ચેના કોઝવેનું ધોવાણ થયું છે. પરાલી ગામને જોડતું નાળું પણ ધોવાઈ જતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. રાજકારણના બજારમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ હશે તેની સતત ચર્ચા ચાલી રહી છે. દરમિયાન અહેવાલ છે કે હવે આ મહિને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ સામે આવી શકે છે, કેમ કે પાર્ટીના 50% રાજ્યોના પ્રમુખો નક્કી થઈ ગયા છે, જે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે જરૂરી છે. બીજી તરફ અધ્યક્ષ પદની રેસમાં મનોહરલાલ ખટ્ટર, ભૂપેન્દ્ર યાદવ અને શિવરાજસિંહ ચૌહાણ રેસમાં સૌથી આગળ છે. આંતરરાષ્ટ્રીય મીડિયા આઉટલેટ્સ અનુસાર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ગુમ છે. એવું કહેવાય છે કે તેઓ 21 મેથી 5 જૂન વચ્ચે ગાયબ થઈ ગયા છે. ગુપ્તચર એજન્સીઝ માને છે કે આ રાષ્ટ્રપતિ પરિવર્તનના સંકેતો છે. અહેવાલ છે કે તેઓ 6 થી 7 જુલાઈના રોજ બ્રાઝિલમાં યોજાનારી બ્રિક્સ સમિટમાં પણ હાજરી નહીં આપે. અહેવાલો અનુસાર CMCના ઉપપ્રમુખ ઝાંગ યુક્સિયા પદ સંભાળે તેવી શક્યતા છે. ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને કારણે નદીઓ ગાંડી તૂર બની છે. વારાણસીમાં ગંગાનું જળસ્તર વધતા ઘાટ કિનારે આવેલા 20 નાના મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મણિકર્ણિકા ઘાટ સુધી પાણી પહોંચી ગયું છે અને ઘાટ પર અવરજવર બંધ થવાની શક્યતા છે. ગંગાદ્વાર ઘાટ અને મણિકર્ણિકા ઘાટ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે. ઉન્નાવમાં પણ ભારે વરસાદથી પોલીસ ચોકીમાં પાણી ઘૂસી ગયા હતા. ઓડિશાના કેઓન્ઝર જિલ્લામાં ભૂસ્ખલનમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટના બિચકુંડી વિસ્તારમાં તાલપહારા નજીક બની હતી, જ્યાં મેંગેનીઝનું ખાણકામ ચાલી રહ્યું હતું. મૃતકોની ઓળખ સંદીપ મૂર્તિ ગુરુ ચંપિયા અને કાંડે મુંડા તરીકે થઈ છે. બચાવ કામગીરી દ્વારા મૃતદેહો બહાર કઢાયા છે અને પોલીસ આ મામલાની વધુ તપાસ કરી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વધુ એક મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં ટ્રમ્પે કહ્યું છે કે જે લોકોએ ગંભીર ગુનાઓ કર્યા છે, જેમ કે બાસ્કેટબોલ કે બેઝબોલ બેટથી કોઈને મારવા વગેરે, તેમને અમેરિકામાંથી ડિપોર્ટ કરવા જોઈએ, ભલે તેઓ અમેરિકામાં જ જન્મ્યા કેમ ન હોય. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ગંભીર ગુના કરનારા નાગરિકોને દેશમાંથી હાંકી કાઢવાનો ઈરાદો ધરાવે છે. તેમણે આને તેમની આગામી સરકારનું લક્ષ્ય ગણાવ્યું છે. ગુજરાત હાઈકોર્ટમાં વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન સિનિયર વકીલ ભાસ્કર તન્ના બિયર પીતા દેખાયા. 26 જૂનના વિડીયોની ગંભીર નોંધ લેતા હાઈકોર્ટે સોમવારે વકીલ સામે કોર્ટના તિરસ્કારની કાર્યવાહી શરૂ કરી છે. જસ્ટિસ AS સુપેહિયા અને RT વાછાણીની બેન્ચે તન્નાના વર્તનને અપમાનજનક ગણાવ્યું. કોર્ટે જણાવ્યું કે આવા કૃત્યો નવા વકીલોને ખોટો સંદેશ આપે છે. રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો, જેમાં કે ભારત અને ચીન મુખ્ય છે, અમેરિકા તેમને મોટો ફટકો આપવાની તૈયારીમાં છે. ડોનાલ્ડ ટ્રમ્પે 500% ટેરિફ લાદતા સેનેટ બિલ લાવવાની મંજૂરી આપી છે. સેનેટર લિન્ડસે ગ્રેહામના મતે આ ટેરિફ યુક્રેનને મદદ ન કરતા રશિયા સાથે વેપાર ચાલુ રાખનારા દેશો પર લાગુ પડશે. આ બિલ પાસ થાય તો ભારતની નિકાસ ઉપર ગંભીર અસર પડી શકે છે. ઉલ્લેખનીય છે કે ભારત ફેબ્રુઆરી 2022થી રશિયન તેલનો મુખ્ય ખરીદદાર બન્યો છે. ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહના રાજીનામા બાદ પદ ખાલી પડતા પાટીદાર નેતાઓએ કમાન સંભાળવાની માંગણી કરી છે. તાજેતરની પેટા ચૂંટણીમાં મળેલી હાર બાદ આ મુદ્દો વધુ ગરમાયો છે. અમદાવાદમાં નેતાઓની બેઠક બાદ પાટણમાં મહાસંમેલન યોજીને રાહુલ ગાંધીને મળવા સમય માંગવામાં આવશે. આ સંમેલનમાં ભરતસિંહ અને અમિત ચાવડાને સાઇડલાઇન કરી પાટીદાર નેતાઓને સુકાન સોંપાય તેવી માંગણી કરાશે. ગુજરાત રાજસ્થાનને જોડતી અંબાજી રેલવે લાઇન પર ગુજરાતની સૌથી લાંબી 8.72 કિલોમીટરની ઘોડાની નાળ આકારની ટનલનું કામ ચાલી રહ્યું છે. સાબરકાંઠાના પોશીના તાલુકામાં 1.860 કિલોમીટર લાંબી ટનલ તૈયાર થઈ રહી છે, જેનો કુલ ઘેરાવો 21 મીટર છે. ટેમરોક મશીનથી બ્લાસ્ટિંગ અને સતત સર્વે દ્વારા કામ ચાલી રહ્યું છે. આ ટનલ આગામી 3 વર્ષમાં પૂર્ણ થશે, જે બંને રાજ્યો વચ્ચેનો પ્રવાસ વધુ સુગમ બનાવશે.
ગુજરાતમાં હવામાન વિભાગે ગાજવીજ અને ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ, ગાંધીનગર સહિત બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, અમરેલી, ભાવનગર અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. 2 અને 3 જુલાઈએ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે. દિલ્હી પોલીસે 45 દિવસ પહેલા બાંગ્લાદેશ ડિપોર્ટ કરેલા ટ્રાન્સજેન્ડર સુહાન ખાનને ફરી એકવાર શાલીમાર બાગમાંથી પકડ્યો છે. તે ગેરકાયદેસર રીતે ફરી ભારત આવીને તે જ વિસ્તારમાં ભીખ માંગી રહ્યો હતો. પોલીસે જણાવ્યું કે સુહાન મે મહિનામાં પકડાયેલા 300 બાંગ્લાદેશીઓમાં સામેલ હતો. ત્યારબાદ તેને બાંગ્લાદેશ ડિપોર્ટ કરાયો હતો. જોકે 45 દિવસ બાદ પાછો તે દિલ્હીમાં એ જ સ્થળે ભીખ માંગતા પકડાયો છે. ICMR અને આરોગ્ય મંત્રાલયે હાર્ટ એટેકથી અચાનક થતા મૃત્યુ અંગે એક નિવેદન બહાર પાડ્યું છે. મંત્રાલયે કહ્યું કે કોરોના રસી પર ફેલાવવામાં આવી રહેલા દાવા ખોટા છે. કોરોનાની રસીએ લાખો લોકોના જીવ બચાવ્યા છે. ખોટા નિવેદનોને કારણે રસી પરનો વિશ્વાસ ઓછો થાય છે. ICMR દ્વારા હાથ ધરાયેલા અભ્યાસોમાં કોરોના રસી અને હૃદયરોગના હુમલા વચ્ચે કોઈ જ સંબંધ નથી દેખાયો. આ વાતો પાયાવિહોણી છે એવું તેમણે કહ્યું છે. અભિનેત્રી માનસી પારેખ અને શ્રદ્ધા ડાંગર આ બંને દર્શકોને એક ફિલ્મમાં જોવા મળશે. તેમની ફિલ્મ મહારાણીનું પોસ્ટર રિલીઝ થયું છે, જેમાં માનસી અને શ્રદ્ધાએ મુખ્ય ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ 1 ઓગસ્ટે થિયેટરમાં રિલીઝ થશે. પોસ્ટર પરથી જાણવા મળે છે કે ફિલ્મની વાર્તા વિમેન એમ્પાવરમેન્ટ અંગેની છે. આ ફિલ્મનું પ્રોડક્શન મંકી ગોડ એન્ટરટેઇનમેન્ટ, સમિત સ્ટુડિયો અને એકા એન્ટરટેઇનમેન્ટે કર્યું છે. રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ કરાઈ છે. વરસાદને કારણે સિંચાઈ વિભાગના અધિકારીએ રીઝન વાઇઝ પાણીના સંગ્રહની સ્થિતિ વિશે માહિતી આપી હતી. જે મુજબ રાજ્યના 206 જળાશયોમાંથી 21 જળાશયો હાઈ એલર્ટ પર, 12 જળાશયો એલર્ટ પર તથા 19 જળાશયો વોર્નિંગ પર છે. હવે ટ્રેનમાં પણ પસંદગીની સીટ મળી શકશે. નવી પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ પ્રતિ મિનિટ 15 લાખથી વધુ ટિકિટ બુકિંગની મંજૂરી આપશે. આ સાથે જ મુસાફરો પોતાની સીટ પણ પસંદ કરી શકે તેવો તેમને વિકલ્પ મળશે. ભારતીય રેલવે 1 જુલાઈ 2025થી IRCTC વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશન પર ફક્ત પ્રમાણિત યુઝર્સને જ તાત્કાલિક ટિકિટ બુક કરવાની મંજૂરી આપશે. વધુમાં જુલાઈ 2025ના અંતથી તત્કાલ બુકિંગ માટે OTP આધારિત પ્રમાણીકરણ પણ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન TPO મનસુખ સાગઠિયાને લઈને ઈડીએ પાલિકા પાસે ગુનો દાખલ કરવાની મંજૂરી માંગી છે. હવે આ મામલે આગળની કાર્યવાહી થઈ શકે છે. નોંધનીય છે કે મનસુખ સાગઠિયા વર્ગ 1ના કર્મચારી છે, તેથી તેમની તપાસની મંજૂરી માટે પહેલા સ્ટેન્ડિંગ કમિટી અને પછી જનરલ બોર્ડમાં મંજૂરી લેવાની કાર્યવાહી થશે. રાજકોટ TRP ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડને લઈને સાગઠિયા અત્યારે રાજકોટ મધ્યસ્થ જેલમાં બંધ છે. ગુજરાત સરકારે રેતી, માટી સહિતના ખનિજ પર રાતોરાત રોયલ્ટી બમણી કરી દીધી છે. જો રોયલ્ટી ઉપરાંત સમાન પ્રીમિયમ વસૂલવાનો નિર્ણય લેવામાં આવે તો ખનિજ લગભગ બમણા ભાવે ઉપલબ્ધ થશે. છેલ્લા 10 વર્ષમાં રોયલ્ટીમાં કોઈ વધારો થયો ન હોવા છતાં અચાનક વધારાથી ખળભળાટ મચી ગયો છે અને આંતરિક વિરોધ પણ થઈ રહ્યો છે. જોકે આ નિર્ણયને કારણે મકાનોના ભાવ વધવાનો ભય સેવાઈ રહ્યો છે. કોંગ્રેસના નેતા પ્રિયાંક ખડગે સોમવારે કહ્યું કે જો કોંગ્રેસ કેન્દ્રમાં સરકાર બનાવશે તો RSS પર પ્રતિબંધ મૂકવામાં આવશે. તેમણે કહ્યું કે કોંગ્રેસે અગાઉ પણ 2 વાર RSS પર પ્રતિબંધ મૂક્યો હતો અને હવે તેઓ તે પ્રતિબંધ હટાવવાનો પસ્તાવો કરી રહ્યા છે. તેમના મતે સંઘ હંમેશા સમાનતા અને આર્થિક ન્યાયની વિરુદ્ધ રહ્યો છે. પ્રિયાંક ખડગે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર છે અને કર્ણાટક સરકારમાં તેઓ મંત્રી છે. પહેલગામ હુમલા પર ભારતના સમર્થનમાં ક્વોડ દેશોએ મોટું નિવેદન આપ્યું છે. ક્વોડ દેશો અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાના વિદેશ પ્રધાનોએ એક સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલા પાછળના લોકોને ન્યાયના કઠેડામાં લાવવા જોઈએ. ઉલ્લેખનીય છે કે વિદેશ પ્રધાન S જયશંકરે મંગળવારે ક્વોડના વિદેશ પ્રધાનો સાથે એક બેઠક યોજી હતી અને ત્યારબાદ ક્વોડ દેશોએ ભારતના સમર્થનમાં નિવેદન આપ્યું છે.
યુરોપમાં ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ફ્રાન્સના પેરિસમાં 40 ડિગ્રી તાપમાન થતાં 1300 સ્કૂલ્સ બંધ કરાય છે અને રેડ એલર્ટ જાહેર કરાયું છે. એફેલ ટાવરનો ટોચનો ભાગ ગુરુવાર સુધી બંધ રખાયો છે. બીજી તરફ સ્પેનના બાર્સેલોનામાં જૂન મહિનો 100 વર્ષમાં સૌથી ગરમ નોંધાયો છે. સ્પેનના હુલ્વા પ્રાંતમાં 46 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જે 1950 પછીનો સૌથી વધુ ગરમ રેકોર્ડ છે. જંગલોમાં આગ લાગવાનું જોખમ પણ વધ્યું છે. વિદેશ મંત્રી એસ જયશંકરે પહેલગામ હુમલાને કાશ્મીરના પ્રવાસનને નુકસાન પહોંચાડતો આર્થિક હુમલો ગણાવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે પરમાણુ ધમકી છતાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદ ઉપર કાર્યવાહી નહીં અટકે. જયશંકરે ટ્રમ્પના ભારત પાક સીઝફાયર અંગેના દાવાને ફગાવતા કહ્યું કે પીએમ મોદી સાથેની વાતચીતમાં ટ્રેડ ડીલનો ઉલ્લેખ નહોતો. ભારત કોઈ પણ દબાણ સામે નહીં ઝૂકે. અમેરિકામાં હિન્દુ મંદિર પર અંધાધૂંધ ફાયરિંગ કરી હોવાની ઘટના સામે આવી છે. અમેરિકામાં આવેલ ઉટાહના સ્પેનિશ ફોર્કમાં ઇસ્કોન મંદિરમાં 20 થી 30 રાઉન્ડ ગોળી ચલાવવામાં આવી હતી. મંદિરની મુખ્ય સંરચનામાં અંધાધૂંધ ગોળીઓ ચલાવવામાં આવી હતી. આ ઘટનાને લઈને ભારતીય વાણિજ્ય દૂતાવાસે કાર્યવાહીની માંગણી કરી છે. આપને જણાવી દઈએ કે અગાઉ પણ અનેક વાર અમેરિકામાં હિન્દુ મંદિર પર હુમલા થઈ ચૂક્યા છે. બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુશ્કેલીઓમાં વધુ એક વધારો થયો છે. હસીનાને 6 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. સમાચાર એજન્સી પીટીઆઈએ સ્થાનિક મીડિયા રિપોર્ટને ટાંકીને આ સમાચાર આપ્યા છે. આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલે બુધવારે બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડાપ્રધાનને અવમાનના કેસમાં સજા ફટકારી હતી. થાઈલેન્ડમાં પણ રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. આ વચ્ચે એક ફોન કોલના કારણે વડાપ્રધાન પેન્ટોંગટાન શિનાવાત્રાએ પોતાનું પદ ગુમાવવું પડ્યું છે. કંબોડિયાના સેનેટ પ્રમુખ હુન સેન સાથે ફોન પર વાતચીત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. શિનાવાત્રાની હુન સેન સાથેની વાતચીત એવા સમયે થઈ હતી જ્યારે સરહદ પર થાઈલેન્ડ અને કંબોડિયાના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. કોર્ટે આ કારણે વડાપ્રધાન શિનાવાત્રાને સસ્પેન્ડ કરી દીધા છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. છેલ્લા 3 દિવસમાં 11 થી વધુ વાદળ ફાટવાની ઘટનાઓ બની છે, જેના કારણે નદીઓમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. મંડીમાં તણાઈ ગયેલા 11 લોકોમાંથી 10ના મૃતદેહ મળી આવ્યા છે. કતુનાગમાં અનેક ઘર તણાયા છે અને કરસોગ સહિત 100 થી વધુ ગામોમાં 24 કલાકથી વધુ સમયથી વીજળી નથી. રાજ્યમાં આજે પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.